હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય માતાજી. તો આજે અમારું જે નવું ઘર બને છે એનું પ્લાસ્ટર થઈ ગયું છે અને થોડું બાકી છે અને કામ હવે પૂરું થઈ જશે. તો જો આ મકાન બાજુમાં બનાવ્યું છે એનું પ્લાસ્ટર પતી જવા આવ્યું છે અને પછી કારીગર જતા રહેશે. તો આજે કારીગરોને જમણવાર કરી દઈએ, મસ્ત એવું જમાડી દઈએ કારીગરોને. પ્લાસ્ટર થઈ ગયું છે બધું અને માપનો એવો જમણવાર રાખ્યો છે, વધારે નહીં રહ્યો. 25-30 માણસનો જમણવાર છે. તો જમણવાર કરી દઈએ. ભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ બધું વાળી ચા નાખી, પી લીધો? ચા પીધો ને કચરો વાળી દો પછી મંદિર આગળ. બાળી કાઢો તા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તૈયાર થઈ ગયા? હવે ના આવું છે હવે. હવે ને આવું છે? હા, તો નહીં તૈયાર થઈ જાવ. તૈયાર થઈ જાઓ અને સારું. પછી જમવાનું બધું બનાવી દો. તમે કારીગર હશો છો એટલે જાતે જ બનાવી દેવાનું એમ? હા, સારું. નહીં નાખવાનો. મસ્ત એવો ચા નાસ્તો કરી લઈએ. સેવ અને ખાખરા લાયા છીએ, તો ચા નાસ્તો કરી લઈએ વહેલા વહેલા મસ્ત. આ ડબ્બી જ. તેલ વેળો એનો તેલ. બસ બસ દાળ વંગાળવાની છે. દાળ વઘારી દઈએ ને. કારીગર બની જતા કારીગર બની જાય છે. એના બેન આવો. પાછળ. મહેતાથી નાખો, પાતો કઈ નાખો. બે નાઈ દે કોણ છે? રસોઈ ચાલ થઈ જાય બનવાની મિત્રો. કલાકમાં બધું બની જશે મસ્ત એવું. પહેલેથી કલાકમાં જમાડી દઈએ બધું. નાખો. ચાર મિત્રો તૈયાર થઈ જાય છે મસ્ત એવી. બધું નાખી ગયું. હા, એ પંખો બંધ કરી દો, સારું કરે. ઓકે મસ્ત રસો તૈયાર કરી વેળી દઈએ પેલા. દાળ તૈયાર થઈ જાય છે મસ્ત એવી. દાળ ખોલો. દેશી ચૂલા પર બનાવી છે મિત્રો. દાળ ચાખે છે અમારા પાડી મોટા સુધી મસ્ત. નાખવાનું. મિત્રો મોહનથાળ કાપવા બેસી ગયા છીએ. તો ઘરનો મોહનથાળ બનાવ્યો છે અને મસ્ત એવો કટિંગ કરી દઈએ. અને એક બાજુ દલીપભાઈને પૂરીઓ બનાવવા બેઠો છે. એ બેન પૂરીઓ બનાવે છે. મહેમાન ગતિ આવી ગયા છે પૂરીઓ બનાવવા. પૂરીઓ બનાવવા આવી ગયો છે. મસ્ત મોહનથાળનો ટુકડો કરી દીધો છે અને ટુકડા બનાવી દઈએ મસ્ત એવા. બટાકાનું શાક બાકી છે તો બનાવી દઈએ મસ્ત એવું બટાકાનું.
સીધી ભાજી ઈ ભાજી. મસ્ત તૈયાર થઈ ગયું છે શાક. બટાકાનું સૂકી ભાજી બનાવી છે, તૈયાર થઈ જાય છે મસ્ત. એની જો પૂરી બની જાય છે મસ્ત. જો તળાઈ જાય છે, દાળ બની જાય, શાક બની જાય, પૂરી બની જાય ને મસ્ત ભાત બનાવવાના રે. ભાત બનાવવાના બે એમ. જમવાનું રેડી થઈ ગયું છે મિત્રો. હવે કારીગર બધા આવી જાય એટલે એવાને જમા દઈએ મસ્ત એવું. પાલીમાં જમો પાવે તો કાઢો. અને શાકે કોકનું કાઢી દો. ભાત બનાવી દઈએ મસ્ત એવા. હવ. શાકે શું કેવું જમવા તૈયાર બનાવી દઈએ અને તૈયાર આમ ભાત બની જાય એટલે. ભાત બની જાય એટલે જમવાનું તૈયાર. તૈયાર થઈ ગયું છે જમવાનું. તમારી દેશી કાઢવાનો તમે બોઇલ એ બધા. ચાલો ભાત ફરી કાઢો માતાજીનું. જય માતાજી. શાક ઉભી જાય મત. શાક કાઢવાનું ભાત રસ, દાળ, મોહનથાળ, પૂરી, ભાત અને શાકનું તૈયાર થઈ ગયું છે મિત્રો. તો જમવા આવી દઈએ. તો મિત્રો કારીગર બધા ઘરના જ છે, તો જમવા બેસી ગયા છે. બેજો ને જમવા બેજો. હાલ તું એ ખાધું? તિરસ્તા હે. સીધા શેઠ હું ખાઈ લઉં. તિરસ છે જે. સારું શેઠ હાલ તું. જમવા બેસી ગયા છીએ મસ્ત. ઓકે તને ભૂખ લાગે તો આમ જમવાની મજા આવે છે. કારણ તમારે ખાવાનું છે બાગ ખાધું ને ફર્સ્ટ ક્લાસ. ગોપુભાઈ તલેભાઈ જમવા બેસી ગયો. આ જમવા દઈ ગયો ભાઈ. ગોપુજી તમે એમ ભેગું ખાવી યાર. ખુશીબેન હેલો ગાઈઝ, ગુડ નાઇટ. રાતના 10 વાગી ગયા છે અને મસ્ત એવો વિડીયો એડિટિંગ કરી દઈએ અને પછી સૂઈ જઈએ. તો ગુડ નાઇટ. વિડીયો લાઈક ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો મિત્રો. અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ બાય.